ચાલો ધોરણ 12 વિષય ગુજરાતી આપણે જોતા હતા ગદ્ય 6-8 અમરનાથની યાત્રાએ પ્રવાસ નિબંધ, જેમાં પહેલો વિડીયો જોઈ ગયા, બીજા વિડીયો પેજ નંબર 28 ઉપરથી સમજવાનું બાકી છે, સમજી લઈએ. એ થિંગ ઓફ બ્યુટી ઇઝ જોય ફોર એવર. સૌંદર્યશીલ વસ્તુ હંમેશા આનંદદાયી હોય છે. સૌંદર્યશીલ વસ્તુ હંમેશા આનંદ દેનારી હોય છે. નિશાળનો ઘંટ વાગી જવાની બીકે ઉતાવળે નિશાળ તરફ ધસતી વાયરાથી ઉડી જતી ઓઢણીને ખેંચી પકડવા મથતી અને નદીને જમણે પડખે રળિયામણી ટેકરીઓ મથતી મુગ્ધ કન્યાઓની યાદ આપતી ઉજળા નિર્મળા ઉછાળા મારતા ઉતાવળમાં વહી જતા પાણીવાળી શેષ નદી વહી રહી હતી. નિશાળનો ઘંટ વાગી જવાની બીકે એના ડરથી એ ઉતાવળે નિશાળ તરફ દોડતી જતી હોય અને વાયરાથી પવનથી જેની ઓઢણી ઉડી જતી હોય અને જેને ખેંચીને પકડવા પ્રયત્ન કરતી હોય એવી મુગ્ધા એટલે જુવાન સ્ત્રી અથવા તો યુવાન કન્યા, નાની છોકરીઓની યાદ આપતી એવી ઉજળા છે, નિર્મળા છે, ઉછાળા મારતા ઉતાવળમાં વહી જતા પાણીવાળી શેષ નદી, આ શેષ નદીની વાત છે, વહી રહી હતી. અને નદીને જમણે પડખે રળિયામણી ટેકરીઓ પર પાઇનના ઝાડની ગીચ ઝાડીમાં થઈને વાતા માદક આહલાદક વસંત વાયુના સુસવાટા તોફાની નિશાળિયાની સિસોટીના સંગીતનો આભાસ આપતા હતા. અને નદીના જમણા પડખે છે સરસ મજાની રળિયામણી ટેકરીઓ અને એ કોના ઉપર પાઇનના ઝાડની ગીચ ઝાડી કાઢ જંગલ થઈને વાતા માદક એટલે કેફી નશીલા, જે આહલાદક આનંદ કરાવે તેવા વસંત વાયુના સુસવાટા, વસંત ઋતુનો પવનના જે અવાજ કરતો હોય એવા સુસવાટા, તોફાની નિશાળિયાની સિસોટીનો સંગીતનો આભાસ. તોફાની નિશાળીઓ હોય, ટીખડી નિશાળીઓ, અને એની સિસોટી વાગતી હોય અને એના સંગીતનો ભાસ, ભ્રાંતિ, ભ્રમ ઉપજાવતા હોય એવું લાગતું હતું. નિશાળ ભણી દોડતી કન્યકાઓને સિસોટી વગાડી દીકરી છોકરા જાણે ખીજવી રહ્યા હતા. અને આ નિશાળ તરફ ભણ્યા તરફ દોડતી જે નાની છોકરીઓ છે અથવા તો નિશાળમાં ભણતી છોકરીઓ છે એને સીટીઓ વગાડી અને પેલા તોફાની છોકરાઓ ખીજવતા હોય, ચીડવતા હોય એવું લાગી રહ્યું છે પવન. બુલબુલ રાજા અને નિશાંત એવા અમારા ઘોડાના નામ હતા. બુલબુલ, રાજા અને નિશાંત. વિદ્યાર્થી મિત્રો, આ ઘોડાના નામ છે, યાદ રાખજો. તે પહાડી ઘોડાસી કાળજીથી, તે પહાડી ઘોડા જેવી કાળજીથી કેવા જતનપૂર્વક અમને ચંદનવાડી તરફ લઈ જતા હતા. અને કાળજીથી અમને જતનપૂર્વક ચંદનવાડી તરફ ઘોડાઓ લઈ જતા હતા. લપસણી આવતા તે સંભાળ ભર્યા પગલાં માંડી અમને ઈજા ન આવે તેમ દોડીએ જતા હતા. અને લપસણી આવતા સંભાળ ભર્યા સાવચેતીપૂર્વકના પગલાં માંડી અને અમને હાનિ ન પહોંચે તેમ દોડે જતા હતા. પહોળો માર્ગ આવતા ત્રણેય ઘોડા એક રણમાં ચલાવી શકાતા. અને જ્યાં પહોળો રસ્તો આવે ત્યાં એક જ હરોળમાં, એક કતારમાં ત્રણેય ઘોડા ચલાવી શકાતા. અને વળી સાંકડી કેડી આવતી ત્યારે અમે ત્રણેય એક પાછળ એક ચાલી માર્ગ કાપતા હતા. અને જ્યારે સાંકડી કેડે આવે ત્યારે ત્રણેય ઘોડાઓ એક પછી એક લાઈનમાં ક્રમબદ્ધ રહી જતા અને માર્ગ કાપતા. ત્યાં અમારા જેવી જે માતા તથા બે પુત્રોની ત્રિપુટીનો ભેટો થઈ ગયો. અહીંયા લેખિકા કહે છે કે ત્યાં ફરી પાછું અમને એક માતા અને બે પુત્રોની ત્રિપુટી એટલે 3 વ્યક્તિઓનો ભેટો થઈ ગયો. તે હતા શ્રીમતી કૃષ્ણ હઠીસિંહ તથા તેમના 2 પુત્રો. તે જે સામે મળ્યા અથવા તો ભેટો થઈ ગયો એ હતા શ્રીમતી કૃષ્ણ હઠીસિંહ અને એમના 2 પુત્રો. તે લોકો પણ ચંદનવાડી જઈ રહ્યા હતા. એ લોકો પણ ચંદનવાડી જતા હતા. સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો તે અવિરામ સમય હતો. અને સોહામણા એટલે સુંદર મજાના એ કાશ્મીરનો સૂર્યોદય થયો હતો અને એનો અવિરામ એટલે આનંદમય સમય હતો. હવા તાજગીથી ભરપૂર હતી અને આખી કુદરત વસંત આવતા હતી ઘેરી બની આનંદ મગ્ન હતી. અને હવા તાજગીથી ભરપૂર હતી અને આખી કુદરત વસંતનું આગમન એ થયું હતું. અને જાણે એ હવા ગાંડી હેલ્લી બની આનંદ મગ્ન તલ્લીન બની હતી. હવે અમે ત્રણેય પણ તે જ વાતાવરણથી મસ્ત બની હસતા, ગીત ગાતા, વાતો કરતા, સંસ્કૃત કવિઓના વસંત ઋતુના હિમાલયના તથા નદીઓના વર્ણનાત્મક શ્લોકોના ઉચ્ચાર કરતા ચંદનવાડી તરફ ઘોડા દોડાવી રહ્યા હતા. અને
ત્યારે અમે ત્રણેય એટલે લેખિકા અને એમના 2 પુત્રો વાતાવરણમાં મસ્ત બની હસતા હતા, ગીતો ગાતા હતા, વાતો કરતા હતા. સંસ્કૃત કવિઓ એ જે વસંત ઋતુના હિમાલય અને નદીઓના વર્ણનાત્મક શ્લોકોના ઉચ્ચાર કરતા ચંદનવાડી તરફ ઘોડા દોડાવી રહ્યા હતા. એ સંસ્કૃત કવિઓ મહાકવિ કાલિદાસ, મહાકવિ વાઘ, આ બધા એ વસંત ઋતુના જે વર્ણનો કર્યા છે એ વર્ણનો યાદ કરતા લેખિકા ઘોડા દોડાવી રહ્યા હતા. માર્ગમાં દરેક ક્ષણે કુદરત પોતાનું સ્વરૂપ બદલતી હતી અને માર્ગમાં દરેક ક્ષણે કુદરત છે, પ્રકૃતિ છે, પોતાનું સ્વરૂપ બદલતી હતી અને તેમાંથી કયું શ્રેષ્ઠ તે નક્કી કરવા અમે સાવ અસમર્થ બની અને કુદરતના એક પછી એક એવા સ્વરૂપો નજરે જોતા હતા કે એકને જોઈ બીજાને ભૂલી જતા હતા અથવા તો એકથી શ્રેષ્ઠ મળતા હતા. એટલે અમે કયું શ્રેષ્ઠ એ નક્કી કરવામાં સમર્થ ન હતા, અસમર્થ હતા. એકાદ વિખ્યાત ચિત્રકારના સુંદર ચિત્રોથી ભરપૂર કોઈ ચિત્ર સંગ્રહ સ્થાનમાં જઈ અને ત્યાં જઈ આ ચિત્ર જોયું, અરે આ તો તેનાથી પણ વધારે સરસ છે, એમાં આપણે એકબીજાને કહીએ તેવું જ અહીં બનતું હતું. આપણે કોઈ મ્યુઝિયમમાં જઈએ અને એકાબીજા કહેતા હોય કે આ ચિત્ર જોયું, અરે આ તો પેલા ચિત્રથી પણ સરસ છે, આવું એકબીજાને કહીએ તેવું ત્યાં બનતું. રસ્તે ચાલતા ઝાડ, ફૂલ, વન પંખીઓના નામ જાણવાની તક મળતી ન હતી. રસ્તે ચાલતા અમને ઝાડ, કયું ઝાડ છે, કયા ફૂલ છે, વન પંખીઓ કયા છે, એના નામ જાણવાની તક મળતી ન હતી. પણ ખરું પૂછો તો તે નામ ન જાણવાથી અમારી તૃપ્તિમાં ઉણપ પણ આવતી ન હતી. અને સાચું પૂછો તો એમ નામ ન જાણવાની અમારી જે તૃપ્તિ, સંતોષમાં પણ ઉણપ, ઓછપ, ખામી આવતી ન હતી. ખડખડાટ વહી જતા અને શેષ નદીમાં પોતાનું પાણી ઠાલવતા વેડા તેમજ હૈયાનો ઉલ્લાસ સંગીત દ્વારા વ્યક્ત કરતા નાના સજરણા અમારા માર્ગ આડે વારંવાર આવતા હતા. અને ખડખડાટ વહી જતી શેષ નદી એ પોતાનું પાણી છે એ પાણી ઠાલવતા નાના વહેડા ખાલી કરતા હોય, નાના ઝરણાઓ, નાનો પ્રવાહ તેમજ હૈયાનો ઉલ્લાસ સંગીત દ્વારા વ્યક્ત કરતા એ નાના સા વહેડા ઝરણાઓ અમારા માર્ગ આડે વારંવાર આવતા હતા. પાણી પીવાને બહાને અમારા પહાડી ઘોડા પર પડવાર ઠમકીને આ હિમસુતાઓના સૌંદર્યનું પાન કરી રહેતા હતા. અને પાણી પીવાના બહાને અમારા પહાડી ઘોડા છે એ પડવાર માટે ક્ષણવાર માટે ઠમકીને એટલે ઠમકાતી ચાલીને હિમસુતા, હિમાલય સુતા એટલે દીકરી, હિમાલયની દીકરી એટલે આ નદી, તો હિમાલયમાંથી જે નીકળતી નદીઓ છે એના સૌંદર્યનું પાન કરી રહેતા હતા. આગળ જતા અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો અને આગળ જતા અમારો માર્ગ છે એકદમ ઊંચાણમાં આવી જાય છે અને શેષ નદી દૂર નીચે રહી ગઈ અને શેષ નદી છે દૂર નીચે રહી જાય છે. બરફ ઉપર થઈને વારંવાર પસાર થવું પડતું હતું અને બરફ ઉપર થઈને વારંવાર પસાર થવું પડતું હતું. બરફ અગર સુશોભિત વનરાજથી વિરાજમાન ઊંચા નીચા શિખર ચોપાસ નજરે પડ્યા કરતા હતા અને બરફ અગર સુશોભિત વનરાજથી વિરાજમાન એટલે શોભાયમાન ઊંચા નીચા જે શિખરો ટોચ છે એ ચોપાસ અને ચારે બાજુ દેખાયા કરતા હતા, નજરે પડતા હતા. ત્યાં અરે એકાએક આ કેવું દ્રશ્ય નજરે ચડ્યું, તાજુબ બનીને જાણે સંકેત કરી ન મૂક્યો હોય. ત્યાં એકાએક અરે આ એકાએક દ્રશ્ય કેવું નજરે પડ્યું, તાજુબ બનીને આશ્ચર્યચકિત થઈને જાણે સંકેત ન કરી મૂક્યો હોય. તેમ અમે ત્રણે એક સામટા ઘોડા થંભાવી ઊભા રહી ગયા અને એમ અમે ત્રણે એક સામટા ઘોડાને ઊભા રાખીને ઊભા રહી ગયા. ઊંચા પહાડો ઉપરની વાંકી ચૂકીને સાંકડી પગદંડી ઉપરથી અમારો માર્ગ ચાલ્યો જતો અને ઊંચા પહાડો, પર્વતો ની વાંકી ચૂકી જે સાંકડી કેડીઓ, પગદંડી એટલે કેડી ઉપરથી અમારો માર્ગ ચાલ્યો જતો હતો. નીચે ઉનાળમાં ખડકો પરથી કૂદકા મારતી, કોઈક વાર વધુ ઊંચેથી ભૂસકા મારતી, ઉતાવળે દોડતી, નાચતી, ગાતી અને હસતી ઉન્માદીની તરંગવતી શેષ નદી જાણે મુગ્ધત્વ અને યુવાનની અધવચ્ચે ઉગેલી વનની મધુશ્રી જેવી ભાસતી હતી. અને આ શેષ નદી છે એ નીચે ઉનાળોમાં ખડકો ઉપરથી કૂદકા મારતી હોય, કોઈક વાર વળી ઊંચેથી ભૂસકા મારતી, ભૂસકા એટલે કૂદકા મારવા, ઉતાવળે દોડતી હોય, નાચતી હોય, ગાતી હોય અને હસતી ઉન્માદીની એટલે ગાંડી ઘેલી થઈ હોય, તરંગવતી એટલે પાણીની લહેરો વાળી આ શેષ નદી જાણે મુગ્ધત્વ, મોહકતા અને યુવાનની અધવચ્ચે, યુવાનીની અધવચ્ચે આવીને ઊભી હોય એવી વનની મધુરતા, શ્રી એટલે શોભા
વનની શોભા જેવી લાગતી હતી. ત્યાં આ કેવું તેનું અજબનું રૂપાંતર, ત્યાં આ તેનું કેવું નવાઈ ભર્યું અન્ય રૂપાંતર. અમારે જમણે હાથે માઇલો સુધી ઘણું વિસ્તૃત એવું તદ્દન સપાટ લીલુંછમ મેદાન હતું, અને અમારી જમણી બાજુ છે એ માઇલો સુધી ઘણું વિસ્તૃત એટલે વિશાળ એવું તદ્દન સપાટ અને લીલુંછમ હરિયાળું મેદાન હતું. તેનું નામ હરઘન, અને આ મેદાનનું નામ છે હરઘન. યાદ રાખો, હરઘનના મેદાનમાંથી ડાહી, ઠાવકી, સાણી અને ઠરેલ શેષ નદી પહોળે પટ્ટે શાંતિથી વહી જતી. ઉઘાડું માથું અને ઉડતી ઓઢણીવાળી તોફાની કન્યકા પિતાનું ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની માથે સાડલો ઓઢી છેડો ઠીકઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હતી. અને આ હરઘનના મેદાનમાંથી ડાહી હોય, ઠાવકી એટલે ગંભીર હોય, સાણી એટલે વિવેકી હોય, અને ઠરેલ એટલે ડાહી શેષ નદી આવી છે. અને પહોળા પટ ઉપર, પહોળા એ તળના વિસ્તાર ઉપર શાંતિથી વહી જતી કેવી જાણે ઉઘાડું માથું રાખ્યું હોય, ઉડતી ઓઢણી હોય એવી તોફાની કન્યા હોય કે પિતાનું ઘર છોડી અને સાસરે આવી હોય ત્યારે કેવી વિનમ્ર બની જાય, માથે સાડલો ઓઢે, છેડો ઠીકઠાક રાખે, ગંભીર બની જાય, ભારેખમ બની ગઈ. નદીને કાંઠે અસંખ્ય ફૂલો ખીલી ઉઠ્યા હતા, અને આવી પીઠ થઈ ગઈ હતી. એ નદીના કાંઠે અસંખ્ય ફૂલો ખીલી ઉઠ્યા હતા. તે સ્થળેથી ખસવાનું અમને મન થતું ન હતું, અને એ સ્થળેથી અમને ખસવાનું મન પણ નહોતું થતું. કેમેરાથી છબી ખેંચી અજોડ સૌંદર્ય અને કચકડાની ફિલ્મો પર ઝઘડી લેવાનો મિથ્યા પ્રયાસ કરવામાં મારા સુકુમાર તથા જગદીપ થયા. અને એ દ્રશ્યને કેમેરામાં છબી સ્વરૂપે અજોડ સૌંદર્યને કચકડાની ફિલ્મો પર એટલે પ્લાસ્ટિકની રીલ પર ઉતારવામાં આવતી ફિલ્મ ઉતારી લેવાનો વ્યર્થ પ્રયત્ન, મિથ્યા પ્રયાસ કરવામાં મારા સુકુમાર, 2 પુત્રો અને જગદીપ એમના પતિ પણ ગુંથાયા. હરઘનના તે મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ કરવાની શક્યતા વિશે અમે ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા. અને હરઘનનું એ મેદાન અને મેદાન ઉપર તંબુ એટલે છત્રીઘાટના કપડાનું ઘર વસવાટ કરવાની શક્યતા વિશે અમે ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા. અમારા 5માંથી 2 જણને અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું. અમે 5 જણા, અને 5માંથી અમે 2 જણને અલૌકિક આ શોભાભર્યું દ્રશ્ય જોવાનું જાણે રહી ગયું. તેથી અમે 3 ઘણો જીવ બાળ્યો. તેથી અમે 3 એટલે 2 પુત્રો અને લેખિકા, અને ઘણું દુઃખ થઈ ગયું, જીવ બાળ્યો. દુઃખની માફક સુખનો અતિરેક સહન કરવા માટે પણ સ્નિગ્ધજનની ભાગીદારીની જરૂર પડે છે, અને દુઃખની માફક સુખનો અતિરેક પુષ્કળ સુખ સહન કરવું એમાં પણ સ્નિગ્ધજનની ભાગીદારીની જરૂર પડે છે. પ્રેમાળ એ હોય પતિ, એની પણ જરૂર પડે. અંગુલીના સ્પર્શ વડે કોઈ આપણને ઊંઘમાંથી જગાડે તેમ વરસાદના ફોરે હરઘનના મેદાનની શોભા નિહાળવામાં તલ્લીન બનેલા અમને જાગૃત કર્યા. અને આંગળીના સ્પર્શ વડે કોઈ આપણને ઊંઘમાંથી જગાડે એમ વરસાદના ફોરા એટલે છાંટાએ હરઘનના મેદાનની શોભા નિહાળવામાં એટલે કે જોવામાં તલ્લીન બનેલા અમને જાગૃત કર્યા, એટલે કે સજાગ કર્યા. અને ઝરમરતા વરસાદને જીમતા અમે ચંદનવાડી ભણી ઉતાવળે જવા ઘોડાને એડી મારી, અને તલ્લીન નિહાળવામાં મશગુલ થયેલા, સજાગ થયેલા, અને ઝરમરતા વરસાદને ઝીલવા માટે અમે ચંદનવાડી ભણી તરફ ઉતાવળે જવા ઘોડાને એડી મારી એટલે એડી લગાવી. આમ બીજો વિડીયો ત્યાં સુધી રાખીએ, આગળનો આગલા વિડીયોમાં જોશું.